રામ નારાયણ રામ આ કાર્યક્રમ દ્વારા આપણે અત્યાર સુધીમાં ધ્યાન મેડિટેશન વિશે ઘણું શીખ્યું અને સમજી લીધું છે। આજે આપણે સમજશું કે ધ્યાનના ફાયદા શું છે અને તે આપણા પર કેવી રીતે સકારાત્મક અસર કરે છે। વિચાર કરો, જે વ્યક્તિ ખોરાક ન ખાય તેનું પેટ કેવી રીતે ભરાશે? જે વ્યક્તિએ ક્યારેય ખાંડ ચાખી નથી તેને મીઠાશ શું છે તે કેવી રીતે ખબર પડશે? એ જ રીતે જે વ્યક્તિ ધ્યાન કરશે તે જ ધારાશાસ્ત્રને સાચે સમજશે। ઋષિઓ અને સંતો 100 વર્ષથી વધુ જીવે છે, જ્યારે તેઓ બહુ ઓછી ખોરાક લે છે। તો તેઓ આટલી લાંબી ઉંમર કેવી રીતે જીવે છે? હકીકત એ છે કે તેઓ આ આયુષ્ય ધ્યાન દ્વારા પ્રાપ્ત કરે છે। જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે આપોઆપ અમારી ભૂખ ઘટે છે। વધુ વાંચવાની જરૂર નથી પડે। જે આપણે એક વખત વાંચીએ છીએ તે સરળતાથી યાદ રહે છે। એક સમયનું ભોજન ખાવાથી આખા દિવસ માટે પૂરતું થઈ જાય છે। જે વ્યક્તિ ધ્યાન કરે છે તેની આ ટેવ પોતે જ વિકસે છે। ધ્યાન દ્વારા આપણે આપણા મન પર નિયંત્રણ મેળવી શકીએ છીએ। તે ક્યારેય કોઈને નુકસાન પહોંચાડતું નથી, તે દૈવિક ભેટ છે। ધ્યાનથી સમય, પૈસા કે ઉર્જાની બરબાદી થતી નથી, તેની જગ્યાએ તે તમને વધુ ઉર્જાવાન બનાવે છે। ધ્યાન શબ્દ ટૂંકો લાગે છે, પરંતુ તેના અર્થ ખૂબ ઊંડા છે। ઘણા લોકો માને છે કે ધ્યાન માત્ર 5 મિનિટ શાંતિથી બેસવા માટે છે, પરંતુ એ સાચું નથી। તમે જેટલું ધ્યાનના ઊંડાણમાં જશો એટલું તમે જાતને વધુ સમજી શકશો। જેમ કે અગાઉના એપિસોડ્સમાં ચર્ચા થઈ છે, ધ્યાન એ એક પ્રકારની ધ્વનિ ઉર્જા છે। દરેક માણસના અંદર 50,000 કરોડ આત્માઓ છે। તેમને જીવંત રાખવા માટે, આપને શક્તિશાળી બનાવવા માટે અને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરવા માટે આપણે ચિત્કાર અને મનન કરવાની જરૂર છે। ધ્યાન દ્વારા આપણે માત્ર જાતને જ નહીં પણ પ્રકૃતિને પણ સમજવા માંડીએ છીએ। ધ્યાન તમારા મન, બુદ્ધિ અને આંતરિક આત્માને મજબૂત બનાવે છે અને તમને તેમની ઉપર નિયંત્રણ મેળવવામાં સક્ષમ બનાવે છે। તેથી દરેક વ્યક્તિએ ધ્યાન કરવું જોઈએ। ધ્યાન કરતી વખતે મહાગુરુ દ્વારા અપાયેલ બીજ મંત્ર રામ નારાયણ રામનો જાપ કરો અને જુઓ કે તમારું જીવન કેટલું આનંદમય બની જાય છે। જ્યારે તમે આ મંત્ર સાથે જોડાઈ જશો તો તમારું જીવન બદલાવા માંડશે અને તમને તમારા જીવનનો હેતુ દેખાશે। આ મંત્ર જાપ માટે કોઈ ખાસ સ્થિતિની જરૂર નથી। તમે દૈનિક કાર્યો કરતી વખતે શાંતિથી બેસીને અથવા સત્સંગ દ્વારા પણ આ મંત્ર જાપ કરી શકો છો। જ્યારે તમે ધ્યાન માટે બેસો ત્યારે ફક્ત શાંતિથી બેસો અને રામ નારાયણ રામ મંત્રનો શાંત રીતે જાપ કરતા રહો અને તમારું ધ્યાન કેન્દ્રિત કરો। આ મંત્રની વિશિષ્ટતા એ છે કે શરૂઆતમાં તમારે જાપ કરવાની યાદ રાખવી પડે છે, પણ થોડા સમય પછી તે તમારા શ્વાસ સાથે સંકળાઈ જાય છે। જેમ આપણે શ્વાસ લઈએ છીએ અને તેનો ખ્યાલ પણ નથી રહેતો, તેવી જ રીતે આ મંત્ર દરેક શ્વાસ સાથે જોડાઈ જાય છે। રામ નારાયણ રામ।